નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું હિરેન નસીદ આપ સર્વનું ફરી એકવાર વિદ્યાકુલના લાઈવ ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત, સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. ચાલો કરી દીધું આપણે સ્વાગત સ્વેગ સે. तो विद्यार्थी मित्रों फरी एक बार यस अपन का सब कुछ मस्त ही है बेटा, एकदम मजा में बेटा, एकदम जलसा पानी मौज कर दी. हाँ मौज, हाँ એવું છે. ચાલો ઓકે ભૂમિકા હું જોઈ લઈશ, કારણ કે એવું છે કે હમણાં થોડાક દિવસ બીમાર છું અને થોડા ઘરના કામોની અંદર બિઝી છું, એટલે મેં વોટ્સએપ ખોલ્યું જ નથી. મેં મારા પર્સનલ મેસેજ જેટલા પણ હોય છે એને પણ મેસેજ હું નથી કરી શક્યો. એટલે ભૂમિકાબેન, જ્યારે હું થોડોક આમ રિલેક્સ થઈશ અને થોડાક ઘરના કામોમાંથી બહાર નીકળીશ એટલે હું તમારા મેસેજનો પહેલાં જવાબ આપીશ, બરાબર? થોડુંક માણસ માત્ર કામને પાત્ર, બરાબર? કાંઈક કંઈક ઊભું જ હોય. ના રે ના, મને તો કાંઈ ઊંઘ નથી આવી. મન બેટા, હા મેમ એકદમ મજામાં. એને શું વાંધો હોય? એને જવાબ નથી આપતો, એના રિપ્લાય નથી આપતો, એટલે તો તકલીફ છે ભાઈ. મારે ક્યાં જવું તો ક્યાં જવું? છોકરાના જવાબ ન આપીએ તો છોકરા એમ કે તમે અમારા જવાબ નથી આપતા સાહેબ, હિરેન સાહેબ તો બહુ બિઝી, અમે પૈસા ફેર્યા, અમને જવાબ આપો ભાઈ. હવે ઘરવાળીને જવાબ ન આપી તો ઘરવાળી એમ કે તમે તમને સમય જ નથી આપતા, તમે તો આખી વિદ્યાકુલ જ પીડા હોય 10 વાગ્યા સુધી, ત્યારે સમય નથી આપતો તો લગ્ન પછી કેવી રીતે તમે સમય આપશો? બરાબર? એટલે એક માણસ બિચારો શું કરે? બીમાર પડી જ જાય ને પછી તો શું થાય? હે, બધી સાઈડથી રીબાત હોય તો શું થાય? તમે કહો તો. ગરીબ માણસ શું કરે? ઓકે બેટા સીમા, ઓલ ધ બેસ્ટ, આશીર્વાદ છે તારી સાથે. ચાલો યસ યસ, મેં આપેલી જેડબલ્યુ આપેલી, મેં જેડબલ્યુ આર્કિટેક્ચરની વાળી પણ આપેલી. ચાલો હવે ભણવાની શરૂઆત કરીએ. ચાલો જય શ્રી રામ કરીને ભગવાનની નામ લઈને ભણવાની શરૂઆત કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરમાં, આપણે બધાને ખબર છે તમે મારા મિત્ર બનશો, એ ટોપિક આપણો અધૂરો છે, એના વિશે ચર્ચા કરવાના છીએ. અને આજે આપણે શું શીખવાના છીએ તો કે આજે મારે તમને લોકોને એક સરસ મજાનો ટોપિક ભણાવવાનો છે, અને એ ટોપિકનું નામ છે સમાન ધર્મી શ્રેણી. શું નામ છે? સમાન ધર્મી શ્રેણી. આના વિશે આપણે ચર્ચા કરીશું. પછી જો સમય રહેશે તો આપણે આયુપીએસી નામકરણ આના વિશે પણ ચર્ચા કરીશું. અને એમાં આપણે આજના લેક્ચરમાં બેઝિક વસ્તુ જોવાની છે. ઘણી બધી સ્કૂલોની અંદર આયુપીએસી નામકરણ છે એ કરાવે છે, બરોબર? બધા કરે પણ છે, પરંતુ એક્ઝેક્ટ એને જ્યારે કોઈ પણ નામ આપવામાં આવે, કોઈ પણ જે સંયોજન કાર્બનનું આપવામાં આવે તો એનાથી એ થતું નથી. તો એનું થોડું ઘણું બેઝિક પણ આપણે જોઈશું, બરોબર? મેં યુટ્યુબ ઉપર પણ ઘણા બધા વિડીયોઝ જોયા, પરંતુ મને ક્યાંય પણ એવું લાગ્યું નહીં કે જે જગ્યાએ પરફેક્શન સાથે છે એ તમને લોકોને આયુપીએસી નામકરણ શીખવાડતા હોય. એટલે કે કાર્બનિક જે સંયોજનો છે, હાઇડ્રોકાર્બન છે, એના નામ કેવી રીતના બનાવવા, બરોબર? એ ઘણી બધી વખત છોકરાઓ કન્ફ્યુઝનમાં મુકાતા હોય છે. તો એના બેઝિકથી લઈને એડવાન્સ સુધી હું તમને શીખવાડીશ, કે જે તમારી ટેક્સ્ટબુકમાં છે એનાથી થોડુંક અલગ, એનાથી થોડુંક હટકે છે, તમને શીખવાડવાનો છું, બરોબર? આયુપીએસી શું છે બધી ચર્ચાઓ આપણે ત્યારે કરશું. અત્યારે આપણે પહેલાં મેં જેવું બોલું છે એમાં ધ્યાન આપો, બરોબર? એડવાન્સ નહીં થવાનું ક્યારેય. તમે જેટલા એડવાન્સ થઈ જાઓ ને, ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ હોતી જ નથી દુનિયામાં, સમજાણું? ઇન્સ્ટન્ટ કોઈ દી વસ્તુ ન હોય. પેશન્સ રાખવાનું. પેશન્સ એટલે શું? તો કે પેશન્સ એટલે તમારે લોકોએ દ્રઢ વિશ્વાસ રાખવાનો કે હું જે ભણાવીશ એ તમને ભણવા મળશે, એ સારી રીતે ભણાવીશ, તમારા કંઈક ડાઉટ, કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ, એ બધું કરાવીશ. પણ જ્યારે તાત્કાલિક તમે થઈ જાઓ ને, ઇન્સ્ટન્ટ તમે થઈ જાઓ, બરોબર, તો ત્યારે તમને તકલીફ પડે. કારણ કે ત્યારે તમે વિચારતા એ જ હોય, અહીંયા જે બોલતા એનો વિચારતા હોય, અને અહીંયા જે બોલતા એનો વિચારો તમે, તો પછી આગળ અહીંયા જે બોલેલો છે એનો ઉપયોગ થાય તો ત્યાં પ્રોબ્લેમ આવે, ઘણું બધું કન્ફ્યુઝિંગ થાય. તો એટલા માટે હું તમને બધાને કહું છું કે જે તમને અહીંયાથી કહેવામાં આવે છે એ વસ્તુ પહેલાં ગ્રાસ્પ કરો, એને સમજો,
પછી ઓટોમેટિકલી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. ઓકે, ચાલો, ક્લિયર, ડન. ચાલો, હરક પદુડા, અમે બહુ હરક પદુડા છીએ. આ વાત હાસી શ્રેયાબેન, હરક પદુડા તો બહુ છો તમે બધા. હા, જો એક ગેડિયા આપી દીધું. વાહ ગેડિયા, વાહ, મોજ કરી દી. ચાલો ચાલો, પણ એ થાય છે ને ગભરામણ શું કામ થાય છે? મેં તમને કીધું એ પ્રમાણે પેશન્સ નથી તમારામાં. બરોબર, પેશન્સ હોય ને તો ગભરામણ ન થાય, ક્યારેય ન થાય જીવનમાં. આ મેં મારા પર્સનલ લાઈફમાં અનુભવ કરેલો છે કે આમ હોય ને અંદરથી જે થશે સારા માટે થશે, એવો વિચાર જો હોય ને તો ઓટોમેટિકલી બધું સારું થાય. ઓકે, ચાલો, ओके हर्ष बेटा, आशीर्वाद. बच्चा, अब बच्चा तू जा, तू आगे बढ़ मेरा बच्चा. चल, पेशेंस, अरे वाह वाह, गजब बेइज्जती है. सहन शक्ति, पेशेंस એટલે સહન શક્તિ. બરોબર, શાંતિ જાળવો, રાહ જુઓ. ચાલો, ઓકે બેટા, થેન્ક યુ સો મચ કે તમારો વિડીયો જોયો. ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ. વધારાની કોમેન્ટ બંધ કરી દઈએ. કેટલા જણા જોઈન્ટ છે ભાઈ, જણાવી દો મને ફટાફટ. ઓકે, 300 ઉપર જણા જોઈન્ટ છે. ઓય બાપા, મોજ કરી દી. ચાલો, 2 મિનિટનું રિવિઝન જોઈએ. તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ક્રિયાશીલ સમૂહ વિશે વાત કરી હતી. કોની વિશે વાત કરી હતી આપણે? તો કે ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તો કે વિષમ પરમાણુ અને તેનો સમૂહ હોય. વિષમ પરમાણુ અને તેના સમૂહને શું કહેવામાં આવે છે? તો કે ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. બરોબર. અને ક્રિયાશીલ સમૂહ આપણે ઘણા બધા જોયા હતા. એમાં વિષમ પરમાણુની જો વાત કરીએ તો વિષમ પરમાણુના ક્રિયાશીલ સમૂહો ઘણા બધા હતા. એમાં વિષમ પરમાણુની જો વાત કરું તો વિષમ પરમાણુની અંદર જો આપણે ચર્ચા કરીએ તો પહેલો હતો એ કોણ હતો? તો કે જેને આપણે શું કહેતા હતા? તો કે ભૂલી ગયો હું, હેલોજન સમૂહ. હેલોજન, વિષમ પરમાણુ જો હેલોજન તો એમ ન લખાય આપણે, એ તો એમાં આવે. પરંતુ વિષમ પરમાણુમાં જો ક્લોરીન હોય, બ્રોમિન હોય, તો આ બધા કેવા છે? વિષમ પરમાણુ. તો એ કયા ક્રિયાશીલ સમૂહમાં એનો સમાવેશ થાય? કયા ક્રિયાશીલ સમૂહમાં એનો સમાવેશ થાય? ક્રિયાશીલ સમૂહમાં સમાવેશ થાય. તો કે એનો સમાવેશ છે એ થાય છે હેલો સંયોજનોમાં. કેમાં? હેલોમાં. હેલો ક્રિયાશીલ સમૂહ. કેવો? હેલો ક્રિયાશીલ સમૂહ. બરોબર. અને એની અંદર આપણે ચર્ચા કરીએ તો એ હાઇડ્રોજન પરમાણુ જે વિસ્થાપન કરે કોણ કરે છે? તો કે ક્લોરીન કરે છે અને બ્રોમિન કરે છે. ત્યાર પછી આપણે બીજો વિષમ પરમાણુ ઓક્સિજન જોયો હતો. બરોબર. એમાં આપણે ઘણા બધા જોયા હતા. એમાં આપણે એક તો પેલું જોયું હતું આલ્કોહોલ. બરોબર. બીજું આપણે કયું જોયું હતું? તો કે બીજું મને ભૂલાઈ ગયું. આલ્ડીહાઇડ જોયું હતું. આપણે જોવું પડશે મારે. ચાલો, યસ યસ યસ, યહાં પે. ચાલો, હેલો સંયોજન જોયું હતું. પછી આપણે આલ્કોહોલ, પછી આલ્ડીહાઇડ. યસ, આલ્ડીહાઇડ આપણે જોયું હતું. બરોબર. આ 3 વસ્તુ આપણે જોઈ હતી કે ભાઈ આલ્કોહોલ અને આલ્ડીહાઇડ. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી આલ્ડીહાઇડ. હેલોમાં શું આવે? OH આવે છે. બરોબર. આલ્ડીહાઇડમાં શું આવશે? આલ્ડીહાઇડમાં શું આવશે? જુઓ તો અહીંયા નજર કરો તો CHOO. બરોબર. કેવી રીતનો આવશે? આવી રીતનો સમૂહ. કેવી રીતનો? આવી રીતનો સમૂહ CHOO. તો આ રીતનો આખો સંયોજન બનાવે. તો આવી રીતના 2 ક્રિયાશીલ સમૂહ આપણે જોયા હતા. હવે આગળના લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ. બરોબર. ક્લિયર છે? હોર્નનો અવાજ આવે છે તો હું કરું ભાઈ? હોર્નનો અવાજ આવે તો મારે ના તો ન પડે. બરોબર. રેકોર્ડિંગ વિડીયો જોવો ને બેટા. તો ચાલો હવે આની પછીનો જે છે એ કયો છે આપણે જોઈએ. ચાલો,
અહીંયા નજર કરો તો કયો સમૂહ હતો બેટા? તો કે હવે કયો ક્રિયાશીલ સમૂહ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ? તો કે કીટોન સમૂહ વિશે. કના વિશે? કીટોન. તો કીટોન સમૂહમાં ક્રિયાશીલ સમૂહનું સૂત્ર શું છે? તો કે COOH આવી રીતનું છે કીટોન સમૂહ. ભાઈ ચાલો જોઈએ કીટોન સમૂહ. તો હવે આપણે ચર્ચા કરીએ બેટા. તો ક્રિયાશીલ વિષમ પરમાણુ કોણ છે? ઓક્સિજન જ છે ને, આપણને બધાને ખબર છે. વિષમ પરમાણુમાં કોનો સમાવેશ થાય છે? તો કે વિષમ પરમાણુની અંદર ઓક્સિજન. બરોબર. ચાલો ક્રિયાશીલ સમૂહમાં કયો આવશે બેટા? કીટોન સમૂહ. કીટોન સમૂહ સૂત્રમાં શું આવશે? તો કે ભાઈ COO આવી રીતનું. થશે કે નહીં થાય ભાઈ? હે, થશે કે નહીં થાય? બરોબર. અને આમાં પૂર્વક લાગશે કે પ્રત્યય લાગશે? કયો પૂર્વક અને કયો પ્રત્યય લાગશે કોને ખબર છે? ચાલો જણાવો ફટાફટ. ચાલો કયો લાગશે કોને ખબર છે? કયો લાગશે? પ્રત્યય લાગશે ને? પ્રત્યય કયો? ઓન. યસ, વેરી ગુડ. પ્રત્યય કયો લાગશે? ઓન. નામકરણમાં પ્રત્યય કયો લાગશે? ઓન. બરોબર, ક્લિયર? ચાલો ચાલો તો હવે આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ આને. ચાલો ચાલો મારી પાસે છે એ શું હોય? તો કે મારી પાસે પહેલા તો મિથેન હોય. મિથેન, બરોબર. મીન્સ કે મારી પાસે, ચાલો ઇથેન લઈ લઈએ આપણે. ઇથેન, ઇથેન આપણે લીધો છે. ઇથેન આપણને ખબર છે શું હોય ઇથેનમાં? CH3CH3 આવી રીતનું હોય કે ન હોય ઇથેન ભાઈ? હે, આવી રીતે હોય કે ન હોય ઇથેન? ચાલો હવે શું કરે? તો કે આ ભાઈ છે ને, આ ભાઈ એ આ વચ્ચે જોડે. કોની સાથે જોડાય? વચ્ચે જોડે. કારણ કે જો અહીંયા પણ કાર્બન આવશે, અહીંયા પણ કાર્બન આવશે, બરોબર. તો વચ્ચે જોડાશે તો આવું થશે. જુઓ, CH2 અહીંયા કાર્બન, પછી અહીંયા કાર્બન, CH3 ડબલ બોન્ડ O. હવે તમે જુઓ તો આવી રીતે જોડાણ. તમે જુઓ અહીંયા નજર કરશો તો તમે આને જો થોડુંક મોટું કરશો તમને આવું મળશે. C અહીંયા H, અહીંયા H, પછી C ડબલ બોન્ડ O, અહીંયા C, અહીંયા H, અહીંયા H, અહીંયા H. તો જો આ કાર્બન છે એની કેટલી સંયોજકતા થઈ? આ કાર્બન છે એની કેટલી સંયોજકતા થઈ? જુઓ તો આ કાર્બનની 3. જે ઘટે ને એટલે આપણે CH3 જ લખવું પડશે ને, કે નહીં લખવું પડે? હે, CH3 જ લખવું પડે કે ન લખવું પડે? કારણ કે 3 થયા ને, 3 થાય ને. ઓકે, તો જુઓ તો અહીંયા આપણે કાર્બન 3 કરી દઈએ. તો હવે તમે નજર કરો તો અહીંયા જુઓ વચ્ચે તમે નજર કરશો ને વચ્ચે, તો જો આપણે આ કીટોન સમૂહ જે છે એડ કર્યો, બરોબર. ઇથેનની અંદર શું કર્યું આપણે? કીટોન સમૂહ એડ કર્યો. દેખાય તમને? કીટોન સમૂહ એડ કર્યો. જો આ કીટોન સમૂહ, બે કાર્બનો વચ્ચે જ્યારે હું કીટોન સમૂહ એડ કરું છું, બરોબર. તો હવે આનું નામ શું થઈ જશે? તો કે પહેલાનું નામ શું હતું? ઇથેન હતું ને, ઇથેન. ઇથેન નામ હતું, બરોબર. ઇથેન છે. તો હવે આમાં આપણે શું કરી દઈશું? તો કે ભાઈ ઇથેન પ્લસ ઓન લાગશે. ઇથેન પ્લસ ઓન તો શું બનશે? જુઓ તો ઇથેનોન, 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 ઇથેનોન. ક્લિયર? ક્લિયર? ચાલો ક્લિયર છે. હવે એવી જ રીતે આપણે બ્યુટેનનું જોઈએ. ચાલો પ્રોપેનનું જોઈએ. ચાલો પ્રોપેન. પ્રોપેનમાં કેવું હોય? પ્રોપેન કેવી રીતનું હોય? CH3 CH2 CH3. આ શું છે? પ્રોપેન. હવે હું શું કરું? તો કે કોઈ પણ એક જગ્યાએ વચ્ચે છે આ સમૂહ મૂકી દઉં, કીટોન સમૂહ. તો CH3 છે, અહીંયા લખી નાખું C ડબલ બોન્ડ O, અહીંયા CH2 CH3. તો હું તમે જુઓ તો આવું મળે કે ન મળે? આવી રીતના H ત્રણેય જોડાણા, બરોબર. અહીંયા C ડબલ બોન્ડ O થયો, અહીંયા C, અહીંયા H, અહીંયા H, અહીંયા C, અહીંયા H, અહીંયા H, અહીંયા H. જોઈ લેવાનું. આની સંયોજકતા કેટલી? 4 છે. 1 2 3 4 થઈ ગઈ. આની સંયોજકતા 4 છે. 1 2 3 4 થઈ ગઈ. આની સંયોજકતા 4 છે. 1 2 3 4 થઈ ગઈ. આની સંયોજકતા 4 છે. 1 2 3 4 થઈ ગઈ. તો આ તમે જુઓ તો તમને શું જોવા મળ્યું? શું જોવા મળ્યું તમને? જુઓ તો આ તમને શું જોવા મળ્યું? તો કે આ જે તમને સંયોજન મળ્યું એ પહેલા શું હતું? પ્રોપેન હતું ને, પ્રોપેન.
આ તો એ શું હતું પેલા? પ્રોપેન હતું ને, પ્રોપેન. અરે યાર કેમ આવું થાય છે? હે હા હવે બધું હવે બરોબર લ્યો. તો હવે આ શું બન્યું જોવો તો, આ પેલા પ્રોપેન હતું, પ્રોપેન, એમાં આપણે શું એડ કર્યું તો કે ઓન, તો શું નામ થઈ ગયું? પ્રોપેનોન. બરોબર, ક્લિયર થાય છે કે નહીં? હકીકતમાં મેં મિસ્ટેક કરી છે? નહીં બરોબર છે, મિસ્ટેક નથી કરી. મિસ્ટેક કરી છે ભાઈ, મિસ્ટેક કરી છે. નામમાં ગોટા ચડાવી દીધા છે, નામમાં અહીંયા પણ ગોટા ચડાવી દીધા છે, અહીંયા પણ ગોટા ચડાવી દીધા છે. કાર્બનની સંખ્યા જોવાની, આપણે કાર્બનની સંખ્યા જોવાની. 1 2 અને 3 કાર્બન છે ને, તો અહીંયા શું આવશે? પ્રોપેન પ્લસ ઓન. તો હવે શું થઈ ગયું? પ્રોપેનોન. અને અહીંયા કેટલા કાર્બન છે? 4 થયા ને, 1 2 3. તો બ્યુટેન પ્લસ ઓન, તો શું થઈ ગયું? બ્યુટેનોન. આવી રીતના આવશે ને? હા, એક કાર્બન એડ થઈ ગયો ને વચ્ચે, એક કાર્બન એડ થઈ ગયો, એટલા માટે આ કીટોન સમૂહના કારણે એક કાર્બન એડ થઈ ગયો ને. જુઓ તમે અહીંયા, આ કીટોન સમૂહ આપણે એડ કર્યો, ક્રિયાશીલ સમૂહ. ડન. મિથેનમાં આવી રીતનું આવે. મિથેનમાં શું હોય? મિથેન હોય તો CH4 છે, એની જગ્યાએ શું થઈ જાય? CH3 થઈ જશે. અહીંયા આની સાથે કાર્બન જોડાઈ જશે, અહીંયા બોન્ડ બની જશે, અને અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ જશે. બરાબર, તો જુઓ તમે, આવી રીતનું થાય, આવી રીતનું થાય, તમને મળે CH3CHO. જોઈ લો. ચાલો, ઓકે. હા, વિષમ પરમાણુનો કાર્બન કાઉન્ટ થાય. બરોબર, ઇથેનમાં શું ભૂલ છે? ઇથેનમાં શું ભૂલ છે ભાઈ? અરે ક્રિયાશીલ હેલોજનમાં ભાઈ તમે એને જૂના લેક્ચર જોવો ભાઈ, તમે એ જૂના લેક્ચર જોવો ભાઈ. ક્યાં ઓટું આવે? કે અહીંયા ઓટું આવે એમ? અહીંયા થોડો ઓટું આવે ગાંડાવ. ચાલો, એક H જોડાઈ જાય તો પછી એ શું બને? તો પછી એ બની જાય, તો પછી એ કયો સમૂહ? આલ્ડીહાઇડ સમૂહ થઈ જાય. બરોબર, તો એ પ્રમાણે બનાવવાનું. ચાલો, હવે વારો કોનો આવે છે? એટલે તમે યાર મગજ વગરના છો, એટલે મગજ વગરના છો. એટલે જુઓ તો ખરા, આ કાર્બનની બે સંયોજકતા છે, આ સાઈડ અને આ સાઈડ. તો આ સાઈડ પણ R હોય ને આ સાઈડ પણ R હોય. R હોય એટલે આ સાઈડ કાર્બનની શૃંખલા હોય, આ સાઈડ કાર્બનની શૃંખલા હોય, એને વચ્ચે જ રખાય. મૂર્ખાવ. એટલે આને 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 મિથેન કહેવાય, આને મિથેન કહેવાય. હે જીનલ, આને મિથેન કહેવાય. ક્યાં ભૂલ છે આમાં? એટલે તમને આ બધી વસ્તુ હોય જ નહીં. એટલે આ બધું 11 બાર સાયન્સમાં આવવાનું છે, પણ તમને એક એક વસ્તુ ક્લિયર કરાવું છું. ચાલો આગળ વધીએ. છેલ્લો આપણો ક્રિયાશીલ સમૂહ કયો વિધો? હવે આપણો કયો ક્રિયાશીલ સમૂહ વિધો? જો અહીંયા નજર કરો ફરીથી, આવો કોષ્ટક ઉપર એટલે ખબર પડે. જો કયો ક્રિયાશીલ સમૂહ વિધો? કાર્બોક્સિલિક એસિડ. કયો વિધો?
કાર્બોક્સિલિક એસિડ. તો ચાલો લખો અહીંયા કાર્બોક્સિલિક એસિડ. એવા છો ને તમે ક્યારેક ક્યારેક. કેમ યાર આવું થાય છે આજે? અરે યાર બહુ કરી. આ કાર્બોક્સિલિક એસિડ ભાઈ, બરોબર. એમાં પણ શું છે? ઓક્સિજન, બરોબર. હવે એમાં તમે નજર કરશો તો તમને શું જોવા મળશે? કયો સમૂહ? COH અને અહીંયા O, ડબલ બોન્ડ સાથે O તમને જોવા મળશે, બરોબર. હવે એમાં પ્રત્યય કયો લાગશે? હવે એમાં પ્રત્યય કયો લાગશે બેટા? પ્રત્યય કયો લાગશે? તો કે ઓઇક એસિડ. કયો પ્રત્યય? એટલે કે ઓઇક એસિડ, બરોબર. હવે તમે જો અહીંયા સંયોજન બનાવો ઉદાહરણ તરીકે. ચાલો અહીંયા આપણે લઈ લઈએ શું? તો કે અહીંયા આપણે એક વસ્તુ લઈ લઈએ, જે આપણે લઈ લઈએ CH3. ચાલો CH4 લઈ લઈએ, મિથેન. હવે મિથેનનું શું થાય છે? તો કે એક ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય અને એની જગ્યાએ આ જોડાઈ જાય, COH ની જગ્યાએ અહીંયા ડબલ બોન્ડ O. તો જુઓ તો શું મળ્યું તમને? CH3COOH મળ્યું તમને કે ન મળ્યું ભાઈ? હે, તો આને શું કહેવાય? પેલા શું નામ હતું? મિથેન નામ હતું, પ્લસ શું આપણે એડ કરી દેવાનું? ઓઇક એસિડ. તો હવે જુઓ તો શું થયું? મિથેનોઇક એસિડ, બરોબર. મિથેનોઇક એસિડ. હવે એ જ રીતે જુઓ તો CH3CH2 હોય, અને આપણે શું કહેતા હતા? CH3, સોરી, અને ઇથેન કહેતા હતા, ઇથેન. તો જુઓ તો CH3CH2 અહીંયા હું જોડી દઉં COH, અહીંયા ડબલ બોન્ડ O. તો આવું થઈ ગયું CH3CH2 COOH. તો આને શું કહેવાય? ઇથેન. તો હતું જ, બરોબર. ઇથેન નહીં થાય. હવે શું થઈ જશે? સોરી, મેં મિસ્ટેક કરું છું લખવામાં. હકીકતમાં 2 કાર્બન હોય તો આપણે 2 કાર્બન લેવાના હોય ને. હું લખવામાં મિસ્ટેક કરી જાઉં છું ઉતાવળમાં ફટાફટ. ચાલો જુઓ, અહીંયા 2 કાર્બન થઈ ગયા ને, 2 કાર્બન. તો હવે આનું નામ શું થશે? ઇથેનોઇક એસિડ, બરોબર. અને આનું શું થઈ ગયું? જુઓ તો 3 કાર્બન થઈ ગયા. તો આનું શું થશે? પ્રોપેનોઇક એસિડ. તો આવી રીતે એના જે છે પોતે સંયોજન બનાવતું હોય છે. ચાલો, હા, એસિડિક એસિડ પણ કહેવાય. ચાલો, તો અહીંયા આપણા ક્રિયાશીલ સમૂહો જે છે પૂર્ણ થાય છે. આ બધા ક્રિયાશીલ સમૂહોના પ્રત્યય કયા લાગે, પછી પૂર્વક કયા લાગે, બધી વસ્તુ તમને આવડવી જોઈએ. જો તમે વસ્તુ તમે શીખતા નથી, એ વસ્તુમાં તમે મિસ્ટેક કરો છો, તો મારી જેવું થશે. પછી કહેતા નહીં કે ભાઈ સરે આવું કરાવ્યું હતું એમ, બરોબર. तो खास કરીને ध्यान रखने का मेरा भाई, वरना सलवा जाएगा मेरा भाई. ओके, चलो. जो અહીંયા H જોડે, જો અહીંયા H જોડે, ધારો કે આવી રીતનું હોય ને, આ તો છે COH, અહીંયા તો O છે. જો અહીંયા H જોડે ને, તો આ જે બને ને એ શું બને? HCOOH બને. તો આને મિથેનોઇક એસિડ કહેવાય. ઓકે, શીખવાડી દીધું ભાઈ. જોઈ લે ગોંડલિયા. આ જે ક્રિયાશીલ સમૂહ છે COH, એની સાથે જો હાઇડ્રોજન જોડી દઉં તો શું થઈ જાય? CHOOH થઈ જાય. એક કાર્બન છે, તેને શું કહીએ આપણે? મિથેન પ્લસ ઓઇક એસિડ. મિથેન પ્લસ ઓઇક એસિડ. તો શું થઈ ગયું?
મિથેનોઇક એસિડ. ચાલો તો હવે આપણે આગળ વધીએ ભાઈ. ચાલો ચર્ચા કરીએ આગળ તરફ. હવે આવે છે સમાન ધર્મી શ્રેણી. કેવી ધર્મી શ્રેણી? સમાન ધર્મી શ્રેણી ભાઈ. તો એ સમાન ધર્મી શ્રેણી શું કહેવા માંગે છે? બરોબર, તો ચાલો જીએ. ચાલો, ફૂલ સમજાઈ ગયું ને? વેરી ગુડ. બસ આ જ વસ્તુ સમજવાની છે. કોન્સેપ્ટ ક્લિયર થવું જોઈએ. તમારે સ્કૂલમાં આવી રીતના નહીં તમને ભણાવે, એ ગેરંટી છે આપણી. બરોબર, ઉપર સલું ભણાઈ જાય. ચાલો તો હવે આપણે સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? તો ચાલો હું તમને ઉદાહરણ આપું. જો એક ઉદાહરણ આપું. ચાલો, CH3OH, CH3CH2OH, CH3CH2CH2OH, CH3CH2CH2CH2OH, CH3CH2CH2CH2OH. આ તમને શું દેખાડ્યું છે? નજર રાખજો ભાઈ, આમાં મારે બોલવાનું ઓછું છે અને જોવાનું વધારે આવશે તમારે. બાકી સલવા જાવેંગા. જો તો આવા કેટલા કાર્બન છે? પહેલામાં કેટલા કાર્બન છે? પહેલામાં કેટલા કાર્બન છે? એક કાર્બન છે કે નથી? બરોબર, તો એક કાર્બન હોય અને એકલ બંધ હોય તો એને આપણે શું લખીએ? મિથેન લખીએ. મિથેન પ્લસ કયો ક્રિયાશીલ સમૂહ લાગેલો છે? કયો ક્રિયાશીલ સમૂહ લાગેલો છે? જો તો આલ્કોહોલ સમૂહ લાગે. તો આલ્કોહોલ સમૂહ હોય તો ઓલ પ્રત્યય લાગે કે ન લાગે? ઓલ પ્રત્યય. હે, તો હું શું નામ બને આનું? મિથેનોલ. શું નામ બને આનું? મિથેનોલ. ચાલો હવે આમાં જો કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો 2 કાર્બન હોય અને એકલ બંધ હોય તો આપણે શું કહેતા? ઇથેન. અને પાછળ આ લાગેલું છે OH, તો એમ પર કયો પ્રત્યય લાગશે? ઓલ. તો આનું નામ શું બનશે? ઇથેનોલ. હવે આમાં જો તો કેટલા કાર્બન? 3 કાર્બન છે તો એને આપણે પ્રોપેન કહીએ. પ્રોપેન પ્લસ OH છે કે નથી ભાઈ? અને એકલ બંધ છે એટલે પ્રોપેન કીધો. અને ઓલ પ્રત્યય લાગે કે ન લાગે ભાઈ? તો શું નામ બન્યું? પ્રોપેનોલ. હવે અહીંયા જો કેટલા કાર્બન? 1 2 3 4 કાર્બન એટલે કે બ્યુટેન. શું કામ બ્યુટેન લખ્યું? કારણ કે એકલ બંધ છે એટલા માટે. અને પ્લસ ઓલ. તો શું બન્યું? જોવો તો બ્યુટેનોલ. અહીંયા જોવો તો 1 2 3 4 5 છે એટલે પેન્ટેન લખાય. પેન્ટેન પ્લસ ઓલ તો શું બન્યું? પેન્ટેનોલ. તો જુઓ તો આ બધા તમે જુઓ છો, આખી શ્રેણી તમે જુઓ છો. આ આખી શ્રેણી તમે જુઓ છો, તમને દેખાઈ રહી છે આખી શ્રેણી. આ શ્રેણી છે એ શ્રેણીને શું કહેવાય ખબર છે? આ શ્રેણીને જ સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી. શું કામ? તમે જુઓ કે આ જેટલા પણ સિરીઝ છે, આ જેટલી પણ સિરીઝ છે, આ આખી જે તમે જોઈ રહ્યા છો શ્રેણી, એમાં બધી જગ્યાએ શું આવેલું છે? શું આવેલું છે? OH આવેલા છે કે નથી આવેલા? બરોબર. અને આ બધા તો શું છે? મિથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, એમ અલગ અલગ છે કે નથી? તો અહીંયા હવે જુઓ તો તમને જોવા મળ્યું કે એવી શ્રેણી કે જેમાં એવી કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલાની અંદર એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોઈ પણ એક જ ક્રિયાશીલ સમૂહ કરતો હોય તો એવી ક્રિયાશીલ સમૂહને સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. તો જો અહીંયા વ્યાખ્યા લખું. જો અહીં નજર કરો. કાર્બનિક સંયોજનોની. કેની? કાર્બનિક સંયોજનોની. કોની? આ કાર્બનિક સંયોજનો છે કે નથી ભાઈ? આ બધા કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી. કેવી શ્રેણી? તો કે આવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં આ એક કાર્બન શૃંખલા, બીજી કાર્બન શૃંખલા, ત્રીજી કાર્બન શૃંખલા, ચોથી કાર્બન શૃંખલા, પાંચમી કાર્બન શૃંખલા માં રહેલા હાઇડ્રોજન. કોણ?
હાઇડ્રોજન ભાઈ હાઇડ્રોજન, અહીંયા CH4 હતું, શું થઈ ગયું? એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું ને કે ન થયું? તો હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવતો હોય તો એને શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. તો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ આ બધા કેવા છે? તો કે એને સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કામ? તો કે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોણે કર્યું? OH છે. અહીંયા પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોણે કર્યું? તો કે OH છે. અહીંયા પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કોણે કર્યું? તો કે OH છે. અહીંયા પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું કોણે કર્યું? OH છે. અહીંયા પણ હાઇડ્રોજનનું વિસ્થાપન જો કોણે કર્યું? OH છે. તો બધા OH કર્યું છે કે નથી કર્યું? બધા હાઇડ્રોજનનું વિસ્થાપન. અને તમને જે શ્રેણી મળે એ શ્રેણીને શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી. શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. બરોબર? ક્લિયર થાય છે? આ મોસ્ટ ટાઈમ બી છે. આને સમાન ધર્મી શ્રેણી કહેવાય અને આ મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ પી છે. બરોબર? ક્લિયર? ડન? ચાલો, તો આ એક શ્રેણી જોઈએ. આવી તો ઘણી બધી શ્રેણીઓ છે. બરોબર? અહીંયા તમે ક્રિયાશીલ સમૂહ બદલાવો એટલે શ્રેણી શું થઈ જાય? બદલી જાય. ચાલો, 4 માર્કમાં 3 થી 4 માર્કમાં પૂછાય ભાઈ. ચાલો, તો હવે એની થોડીક લાક્ષણિકતાઓ જોવાની છે. લાક્ષણિકતાઓ એટલે શું? તો કે થોડાક લક્ષણો. તો સમાન ધર્મી શ્રેણીના દરેક સંયોજનોમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય છે? તો કે સમાન હોય છે. કે તમે હમણાં જે ક્રિયાશીલ સમૂહ જોયો, જુઓ તમે કે સમાન ધર્મી જે શ્રેણી હોય એમાં સંયોજનોમાં રહેલા જે તત્વો હોય અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય? સમાન હોય. તમે અહીંયા જુઓ તો તમને નજર થશે કે અહીંયા CH અને OH છે, અહીંયા પણ CH OH છે, CH OH છે, CH OH છે. એની સિવાય બીજું કઈ છે? નથી ને? તો બસ આને જ શું કહેવામાં આવે છે? તો કે આને જ જે છે એ પહેલી લાક્ષણિકતા કહેવામાં આવે છે. બીજી લાક્ષણિકતાઓ કે ભાઈ શ્રેણીઓના દરેક સભ્યોને સામાન્ય આણ્વીય સૂત્રથી આપણે શું કરી શકીએ? તો કે દર્શાવી શકીએ. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યોને આપણે જે છે એ CnH2n+2 વડે શું કરી શકીએ? આપણે તો કે દર્શાવી શકીએ છીએ. બરોબર? કયા? તો કે આલ્કેન શ્રેણી હોય, જેમ કે આ શ્રેણી તમે જુઓ છો. આ શ્રેણી કઈ છે? આલ્કેન શ્રેણી કહેવાય કે ન કહેવાય આને? આલ્કેન શ્રેણી કહેવાય કે ન કહેવાય? વિદ્યાર્થી મિત્રો, ચાલો, તો આને શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી. પરંતુ આલ્કેન માટેનું સૂત્ર શું છે? કારણ કે જો એકલ બંધ છે ને, બધા વચ્ચે કેવો બંધ છે? એકલ બંધ છે કે નથી? તો એટલા માટે આ જે શ્રેણી છે ને આપણે શું કહેતા હતા? આલ્કેન શ્રેણી કહેતા હતા કે નહોતા કહેતા? આલ્કેન શ્રેણી કહેતા હતા કે નહોતા કહેતા ભાઈ? તો આલ્કેન શ્રેણીનું સૂત્ર શું થયું? C2NH2n+2. તો જો આવું સૂત્ર તમને જોવા મળે છે. જુઓ તમને અહીંયા દેખાણું? n છે 2, આપણે 2n ભૂલથી લખી દીધા. તો આવું તમને સૂત્ર મળ્યું કે ન મળ્યું? તો હવે આલ્કેન શ્રેણીનું સૂત્ર છે તમને કંઈક આવું મળે છે. બરાબર? ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો આવું તમને દર્શાવવા મળે. ત્યાર પછી જોઈએ આપણે તો કે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે શું હોય છે? તો કે ભાઈ CH2 જેટલો તફાવત હોય છે. જો શું કીધું? તો કે તમે જુઓ અહીંયા આ શ્રેણી તમે જુઓ છો, આ તમને શ્રેણી દેખાય છે. આ શ્રેણીમાં કેટલો તફાવત છે? અહીંયા કાર્બન છે, હા છે. અહીંયા કાર્બન છે, હા છે. અહીંયા CH3 છે, હા છે. અહીંયા H3 છે, હા છે. અહીંયા CH2 છે, નથી. અહીંયા OH છે, અહીંયા OH છે, હા છે. પરંતુ આટલો તફાવત તમને જોવા મળ્યો કે ન મળ્યો? આવી રીતના CH2 તમને અલગ વધારે જોવા મળ્યું કે ન મળ્યું? હવે એની પછીની શ્રેણીમાં આવો તો જુઓ તો CH3 છે, હા CH3 છે ઉપરની શ્રેણીમાં.
CH2 છે, આ CH2 છે, OH છે, હા OH છે. તો આમાં તમને આટલો તફાવત જોવા મળ્યો, એમાં પણ તમને CH2 જેટલો તફાવત જોવા મળ્યો કે ન મળ્યો બેટા? હવે અહીંયા જુઓ તો આ બંનેને કમ્પેરિઝન કરીએ. હવે આ બંનેનું કમ્પેરિઝન, CH3 છે, હા છે ભાઈ, CH2 છે, હા છે ભાઈ, CH2 છે તો કે આ છે ભાઈ, CH2 છે, હવે નથી ભાઈ, હવે નથી. તો પાછો પણ આમાં પણ તમને CH2 જેટલો તફાવત જોવા મળ્યો કે ન મળ્યો? હવે અહીંયા જુઓ CH3 છે, હા ઉપર છે ભાઈ. હવે આ બંનેનું કમ્પેરિઝન કરીએ. આ છે CH2 છે, હા છે, CH2 છે, હા છે, CH2 છે, હા છે. હવે CH2 છે નથી, તો આમાં પણ તમને એક્સ્ટ્રા શું જોવા મળ્યું? CH2 જોવા મળ્યું કે ન મળ્યું? તો એક સમાન પ્રકારનો જે છે તમને શું જોવા મળે છે? તો કે બે ક્રમિક બે શ્રેણી સંયોજનો હોય એમાં તમને ક્રમિક બે છે શું જોવા મળે છે? તો કે લાઈનમાં તમને જોવા મળે છે CH2 જેટલો તફાવત. એટલે કે બે ક્રમિક શ્રેણીઓ વચ્ચે આણ્વીય દળનો તફાવત કેટલો હોય? આણ્વીય દળનો તફાવત કીધો એટલે કે CH2 છે ભાઈ, આણ્વીય દળ શું છે? CH2. તો આ CH2 છે બરોબર, આ CH2 છે. તો સમજો કાર્બનને આપણે કાર્બનનું 12 પ્લસ 2 કોના? તો કે ઓક્સિજનના. તો શું મળ્યું? 14 12 પ્લસ 2 એટલે કે 14 યુ મળ્યો વજન. તો કે આટલા વજનનો તફાવત તમને શેમાં જોવા મળે? તો કે ક્રમિક બે સમાન ધર્મી શ્રેણી હોય, સમાન ધર્મી શ્રેણી હોય તો એની અંદર તમને આટલો તફાવત જોવા મળે છે. શું જોવા મળે છે? આટલો તફાવત છે એ તમને લોકોને જોવા મળે છે. ક્લિયર થયું મુદ્દો? ચાલો એની પછી શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. કે ભાઈ શ્રેણીના બધા નામોમાં આપણે જોયું તમે કે બધામાં છેલ્લે કયો પૂર્વક લાગતો હતો? સોરી, પ્રત્યય કયો લાગતો હતો? ઓલ પ્રત્યય લાગતો હતો ને, ઓલ પ્રત્યય. તો જેટલા પણ છે એ બધાની અંદર શું લાગશે? ઓલ પ્રત્યય લાગવાનો છે. શ્રેણીના દરેક સભ્યોમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન થાય છે. જો શું કીધું બેટા? તો કે જો સમાન શ્રેણીના દરેક સભ્યો પાસે કેવો ક્રિયાશીલ સમૂહ હોય બેટા? તો કે સમાન ક્રિયાશીલ સમૂહ. કેવો ક્રિયાશીલ સમૂહ? સમાન. કેવો? સમાન ક્રિયાશીલ સમૂહ હોય બરોબર. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો તમે જોશો, હમણાં હું તમને શીખવાડેલું કે ભાઈ CH3 OH, CH3 CH2 OH, પછી CH3 CH2 CH2 OH, CH3 CH2 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 OH. તો તમે જો અહીંયા નજર કરો, અહીંયા નજર કરો, તમને લોકોને શું દેખાય? જુઓ, એક સમાન ક્રિયાશીલ સમૂહ દેખાય છે કે નથી દેખાતો? દેખાય છે કે નથી દેખાતો? સમાન ક્રિયાશીલ સમૂહ. તો સમાન ક્રિયાશીલ સમૂહ તમે જો જોઈ રહ્યા છો તો આ બધાય છે, આ બધાય છે એ બધાયના રાસાયણિક ગુણધર્મો કેવા છે? તો કે સમાન હશે. કેવા છે? તો કે રાસાયણિક કેવા હોય? રાસાયણિક ગુણધર્મો તો કે સમાન તમને જોવા મળે બરોબર. ચાલો, કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે છે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કે જો આણ્વીય દળ વધે, જો અહીંયા આનું આણ્વીય દળ કેટલું છે તમે નજર કરો તો અહીંયા જે આણ્વીય દળ હશે એની કરતા વધારે છે કે નહીં હોય આણ્વીય દળ? અહીંયા જે આણ્વીય દળ છે એની કરતા વધારે છે કે આણ્વીય દળ? અહીંયા જે આણ્વીય દળ છે એની કરતા વધારે આનું આણ્વીય દળ છે કે નહીં હોય? તો જેમ જેમ તમે આણ્વીય દળમાં વધારો થતો જાય તો એના ભૌતિક ગુણધર્મોમાં શું થતો થાય? તો કે ક્રમશઃ ક્રમબદ્ધતા જોવા મળે. ક્રમશઃબદ્ધતા જોવા મળે એટલે કે શું? તો કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. જો શું કીધું? તો કે જો સૌથી ઓછું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોનું છે? આનું. હવે આણ્વીય દળ વધ્યું તો આનું અહીંથી વધારે, આનું આણ્વીય દળ વધ્યું તો આનું ઉપર કરતા વધારે, આનું આણ્વીય દળ વધ્યું આની કરતા ઉપર એનું વધારે. શું શું શું? તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય એના? તો કે વધે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય? તો કે એના વધે બેટા બરોબર. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમશઃ બંધતા વધે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મોમાં રાસાયણિક ગુણધર્મો શું થાય છે? તો કે જળવાઈ રહે છે. ભૌતિક ગુણધર્મોમાં શું જોવા મળે? તો કે ક્રમબદ્ધતા જોવા મળે. શું જોવા મળે? ક્રમબદ્ધતા. હવે આ ક્રમબદ્ધતા એટલે શું ભાઈ? ક્રમબદ્ધતા એટલે શું? તો કે ક્રમબદ્ધતા એટલે કે જુઓ તમે કે ભાઈ અહીંયા જે પહેલું તત્વ તમને આપેલું છે, પહેલી શ્રેણી આપેલી છે, પહેલી જે શૃંખલા છે એની કરતા બીજી શૃંખલાનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું છે? વધારે. બીજી જે શૃંખલા છે એની કરતા ત્રીજી શૃંખલાનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું છે? વધારે.
ત્રીજી છે એની કરતાં વધારે કોનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ હોય છે? તો કે ચોથીનું. બરોબર. તો ક્રમશઃ શું થાય છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. કેમાં? તો કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થાય? તો કે ક્રમશઃ વધારો થાય કે ન થાય? ક્રમશઃ વધારો થાય કે ન થાય? યસ, ક્રમશઃ વધારો થાય. તો એના ભૌતિક ગુણધર્મોમાં, એના જે ભૌતિક ગુણધર્મો છે, એના ભૌતિક ગુણધર્મો શું થાય છે? તો કે તમને ક્રમબદ્ધતા શું થાય છે? તો કે જોવા મળે છે. પરંતુ એના જે રાસાયણિક ગુણધર્મ છે, રાસાયણિક ગુણધર્મો, એમાં તમને એક પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. આ જેટલા પણ તત્વો છે બધાના રાસાયણિક ગુણધર્મો કેવા હશે બેટા? તો કે એક સમાન તમને શું થશે? તો કે જોવા મળવાના છે. બરોબર. તો અહીંયા જે છે એ તમે સમાન ધર્મી ગુણધર્મો કોને કહેવાય, સમાન ગુણધર્મ શ્રેણી કોને કહેવાય તમે ભણી ગયા છો. હવે આવે છે કાર્બનનું નામકરણ. હવે આ ટોપિક છે આપણે આવતા લેક્ચરમાં જ લેશું. બરોબર. અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચાલો, એક જ ટોપિક ચાલો, સમાન ધર્મી શ્રેણી. બેઝિક ઇન્ફોર્મેશન આપણે નામકરણની આવતા લેક્ચરમાં જોશું. નો ડાઉટ, બધા ડાઉટ સોલ્વ થઈ ગયા. ચાલો, વેરી ગુડ. બેટા હવે જેને ડાઉટ ન હોય ને એ લોકો ખોટા મેસેજ ન કરે, એટલે જેને ડાઉટ છે પૂછી શકે. બરોબર. 2 થી 3 માર્કમાં પૂછાય હો બેટા સમાન ધર્મી ગુણધર્મો. 4 માર્કમાં ક્યારે પૂછાય જાય? ભૌતિકનો અર્થ એટલે કે બાહ્ય દેખાવ. સરા આલ્કીન સંયોજનો હોય તો તેમાં આલ્કોહોલ સમૂહ બને. હા, આલ્કીનમાંય બને. આલ્કીનમાંય બને ને બેટા, શું કામ ન બને? આલ્કીનમાંય બને બેટા. જુઓ તમે, આલ્કીનનું સંયોજકતા સૂત્ર શું હોય? આલ્કીનમાં મિથેન ન બને. આલ્કીનમાં મિથેન ન બને. ક્યારે? મિથેનિલ ન બને. મિથેન હોય, મિથેન, એનું ક્યારેય મિથિન ન બને. આ શક્ય જ નથી, કારણ કે 2 કાર્બન હોય તો એની વચ્ચે ડબલ બોન્ડ થાય ને. તો હવે જુઓ તમે, ઇથિનમાંથી બનશે. જો ઇથેન હોય, ઇથેન આવું હોય, CH3CH2. તો હવે શું થઈ જાય અહીંયા? તો કે CH2CH2 એટલે કે શું? તો કે આવું બંધ મળે. જો આવું બંધ મળે, C પછી અહીંયા H, ડબલ બોન્ડ વચ્ચે, અહીંયા H. તો આને શું કહેવાય? ઇથિન. શું કહેવાય? ઇથિન. આલ્કલી છે ને, આ કયું થઈ ગયું? આલ્કલી. આલ્કીન સંયોજન છે. હવે અહીંયાથી જો હાઇડ્રોજન ઉડી જાય અને અહીંયા O થઈ જાય, OH થઈ જાય, તો શું તમને જોવા મળે? તો કે આલ્કીન તો હતું, ઇથિન તો હતું, તો શું આવશે? ઇથિન પ્લસ ઓલ. તો શું થઈ ગયું? ઇથિનોલ. બરોબર. સી ઉમેરવાનો. યસ, કીટોનમાં સી ઉમેરવાનો. કેમ હાથમાં દુખે છે? મને કાંઈ દુખતું નથી ભાઈ. ચાલો, બીજા કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ચાલો, હેતલ, હું જકાશ છું. કઈ બાબતે બેટા? બે બોન્ડ ક્યારે લાગે? 2 બોન્ડ ક્યારે લાગે બેટા? તો કે જ્યારે કાર્બન છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? 2 ઇલેક્ટ્રોનની. ત્યારે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. એક જ મિનિટ, મને શાળામાં કંઈ ખબર નહીં પડતી પણ તમારું બધું સમજાઈ જાય છે. તમે એક છેલ્લા ધોરણના બાળકોની જેમ અમને ભણાવો છો. ઓકે, ચાલો. સર, આ ચેપ્ટર હાર્ડ લાગતું હતું પરંતુ હવે તમે સહેલું બનાવી દીધું. ઓકે, થેન્ક યુ સો મચ. તમે તો મારું મોયે કરી દીધું હો બધું. ઓકે વિજય, થેન્ક યુ સો મચ સર. ઓકે, તમે બહુ સારા છો. ઓકે, હું બધું સારું જ છું સર. આ ચેપ્ટરમાં
વિસ્થાપન ને એમ આવશે? હા, એ બધું આવશે બેટા. સર મને આ ચેપ્ટરમાં બિલકુલ નહીં સમજાતું. બેટા મહાજન બેટા, એના માટે તું છે ને પહેલેથી બધા વિડીયો રિપીટ કર, એકવાર જો, અને પછી નો સમજાય મને મેસેજ કરજે. આઈએમપી બેચ નથી બેટા. અમને તો સ્કૂલમાં ચાલી ગયું પણ ખબર જ ના પડી, પણ અહીંયા સમજાઈ ગયું. ઓકે ભૂમિ બેટા. સર મારું સાયન્સ વીક છે. તો વીક છે તો એને સ્ટ્રોંગ કરવાની પ્રયત્ન કરો બેટા. થેન્ક યુ સર, તમે ભણાવો છો તો સારું, પણ મોટિવેટ બહુ કરી રીતે કરો છો. ઓકે, થેન્ક યુ સો મચ. ડન. કીટોન સમૂહમાં પ્રોપેનનું અણુસૂત્ર કેવું લખાય? કીટોન સમૂહમાં જો આવી રીતનું લખાય. સી આપણી પાસે ઇથિન છે ને, ઇથિન, આને ઇથેન કહેવાય, આને ઇથેન કહેવાય. હવે શું થાય જુઓ તો, આ બંને દૂર કરી દો. CH3 ને દૂર કરો, CH3 ને દૂર કરો, વચ્ચે મૂકી દો O. બરોબર. તો હવે તમે જુઓ તો એક ઇલેક્ટ્રોનની હવે અહીં શું કરશે તો કે ભાગીદારી થઈ ને અહીંયા. તો CH3 હતું, ત્યાં શું થઈ જશે તો કે અહીંયા તો CH3 જ રહેશે, અહીંયા તો CH3 જ રહેશે. બરોબર. તો જો આવી રીતનું સંયોજન બનશે. તો જુઓ આ સંયોજન તમને શું મળ્યું, આને શું નામ અપાય તો કે ભાઈ કીટોનમાં આપણે ઓન લાગે ને, ઓન. તો પેલું તો પ્રોપેન 3 પ્રોટોન છે એટલે પ્રોપેન પ્લસ શું આવશે ઓન. તો શું નામ આવ્યું પ્રોપેનોન. ડન. બરોબર. ચાલો, ક્લિયર થાય છે? સમજાઈ ગયું બેટા બધાને? એક જ મિનિટ બેટા, કોઈ કોમેન્ટ ન કરતા, ઘડીક વાર કોઈ કોમેન્ટ ન કરતા બેટા પ્લીઝ. ઓકે ચાલો, ઓકે, થેન્ક યુ સો મચ પટેલ હેત બેટા. તો હવે આપણે વિદાય લઈએ અહીંયા. આવડી મોટી કોમેન્ટ ન કરી દેવો પટેલ બેટા, હું કાઢી મૂકીશ તને રિયલી. બધા ચેપ્ટર છેલ્લા જ છે બેટા. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય જય જય. બાય બાય.